जय चामुंडा मात, जय भगवती, जय जगदंबा, जय मां होनल। हूँ साहित्यकार पहुभा गढ़वी અને આઈ સોનલ આપણે રોજે રોજ આઈ હોનબાઈમાં મઢડા એમના બે આદેશો કાયમ રજૂ કરું છું। એમાં 1 થી 14 આદેશ આપણે રજૂ કર્યા। આજે 15 અને 16મો આદેશ ભગવતી આ સોનબાઈમાં મઢડાવાળી જે ક્રાંતિકારી સમાજની માલપા એક ક્રાંતિ લઈ આવ્યા, સમાજના કેટલાય દૂષણ દૂર કર્યા અને સમાજને સત્ય માર્ગ પર રહ્યો। ખાલી સમાજને એટલું નહીં પણ આઈ સોનલની આસ્થા ધરાવનાર 18 વર્ણનું માએ ભલું ઈચ્છું છે। અને એટલે 15ના આદેશની માલપા મેઘરાજભાઈ એમ લખે છે, કઈ દોષિયાવર દેખો નહીં અનપેખો ગુણ પ્રવેશ, પણ દોષિયાવર દેખો નહીં અનપેખો ગુણ પ્રવેશ, પણ શુભ દ્રષ્ટિ રાખો સદા। એવો આય સોનલ આદેશ, દોષ અવર દેખો નહીં, બીજાના અવગુણ નહીં જોવાના, પણ પેખો ગુણ પ્રવેશ। તમે એની અંદર ઉતરીને એ જોવો કે એનામાં ગુણ કયો કયો છે। ગુલાબનું છોડ છે તો કાંટાને એક બાજુ જવા દો, પુષ્પને લઈ લ્યો। બાવળ છે તો એનો સાયે બેઠો, એની હુયડું ન હંકરો। લીમડો છે તો એ ઔષધિની માલપા વાપરો, સ્વાદમાં એનું પારખું ન કરો। એમ ગુણ છે એ ગ્રહણ કરો, અવગુણને ભૂલી જાઓ અને શુભ દ્રષ્ટિ રાખો સદા। તમારી દ્રષ્ટિ છે ને એ પણ પાપ નોતરે છે, તમારી દ્રષ્ટિ છે એ પણ તમને કુપંથે લઈ જાય છે। માટે શુભ દ્રષ્ટિ, હંમેશા સારી દ્રષ્ટિ રાખો, એવો આઈ સોનબાઈ માનો આદેશ છે। અને 16મા આદેશમાં કઈ બોલી એવા નવ બોલશો કરવે કડવા કલેશ, પણ બોલી એવા નવ બોલશો કડવાઈ કરે કલેશ, પણ વાણી નિર્મળ વાપરો। એવો આય સોનલ આદેશ, બોલ એવા નવ બોલશો કે કડવા કરે કલેશ। શું કામ એવું બોલવું જોઈએ? ખામો માણ અમથે અમથો હળગી જાય। કબીર સાહેબ ને કીધું છે કે औरों को दोष देखने से पहले मैं अपना ही दोष देख लूं। બીજાના અવગુણ જોતા માણસે પોતાના અવગુણ જોઈ લેવા જોઈએ। જેમ કબીર સાહેબ કહે કે બુરા દેખન મેં ચલા, બુરા ન મિલ્યા કોઈ, જબ અપના દિલ ખોજા તો મુझसे बुरा ન કોઈ। કબીર જેવા કબીર મહાન પવિત્ર માણસ જો એમ કહેતો હોય કે મારામાં કોઈમાં મેં નજર કરી પણ કોઈનામાં મેં દોષ ન દેખ્યો, અને એ જ મહાન બની શકે। માટે બોલ એવા ન બોલશો કે કડવા કરે કલેશ। તમારો એવો શબ્દ ન હોવો જોઈએ કે હામો માણસ ને કલેશ થાય, ઉભે ઉભો હળગી જાય। એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે, કોઈનું હયું વ્યાધિ અનુભવે એવો શબ્દ। નહીતર કાગા કિસકો ધન હરેણ કોયલ કિસકો દે, શબ્દ મીઠા સુનાઈ કર જગ અપના કર લેટ। કોયલ હું દઈ જાય છે અને કાગડો હું લઈ જાય છે, પણ છતાં કોયલ બોલતી હોય તો મીઠું લાગે અને કાગડોની કર્કશ વાણી આપણે એને ઉડાડવો પડે। એમ મીઠું બોલવા વાળું છે જગતની માલપા, એ હંમેશા જગતનું પ્રિય થઈને બની રહે છે। માટે મીઠું બોલવું જરૂરી છે। બોલે એવા નવ બોલશો કે કડવા કરે કલેશ, વાણી નિર્મળ વાપરો। તમારી વાણીમાં પ્રેમ હોવો જોઈએ,
તમારી વાણીમાં સત્યતા હોવી જોઈએ, તમારી વાણીમાં હામા માણસને ભરોસો હોવો જોઈએ, તમારી વાણી મીઠી હોવી જોઈએ. અને જો મીઠી વાણીથી તમે જગતને જીતી શકશો. એવા આઈ સોનબાઈમાં મઢડાવાળી આપણને સંદેશો આપે છે. જય મા હોનલ, જય ભગવતી, જય જગદંબા.